જય દ્વારકાધીશ, કેમ છો મારા વાલા મિત્રો? મારું નામ છે ભોલુભા અને અમે એક નાનકડું એવું મકાન બનાવવા જઈ રહ્યા છીએ. વિછિયા તાલુકાનું લાલાવદર ગામ. જીવાભાઈનું મકાન બનાવવા માટે જીવાભાઈની થોડીક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અમે અમારું એક નાનકડું એવું ગ્રુપથી શરૂઆત કરી છે અને પહેલું મકાન અમારું બનવા જઈ રહ્યું છે. વિછિયા તાલુકાનું લાલાવદર ગામ, જીવાભાઈનું મકાન. જીવાભાઈને 2 દીકરા છે. અમને દીકરાને થોડીક માનસિક બીમારી હોવાના કારણે અમે થોડી ઘણી સેવા અને હેલ્પ કરવી છીએ. જો તમારે પણ સેવાને હેલ્પ કરવી હોય તો ઉપર QR મૂકું છું. ફૂલ નહીં તો ફૂલની પાકડી થોડા ઘણા તમે છે ને તમારા ફંડ તમે થોડું ઘણું અમને આપો, જેથી કરીને અમે છે ને મકાન અમે પૂરું બનાવી શકીએ. નાનકડું એવું મકાન છે. બસ તમારા બધાનો ખાલી સાથ સપોર્ટ ને પ્રેમની જરૂર છે. જેમ બને એમ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો. અને અત્યારે શું કામકાજ ચાલે છે એ તમને હું દેખાડવાનો છું, તો બનેલા લઈજો વિડીયોની અંદર. લેવાનું ચાલુ કરી દીધું હે હળવાળા એક જોઈ કેમ થાય હે. એમ તો લાગે છે થોડું પડે છે, વાંધો નહીં આવે બહુ એવું લાગે છે. કેમ કે હવે દશરથભાઈ હળવાળા લેવાનું ચાલુ કરશે. બીજે 2-3 બેલા લીધા છે પણ તોય થોડુંક અંદરથી એવું થાય છે. પણ વાંધો નહીં, હવે દશરથભાઈ ને ઘડીક ભી દેવી. હાલો દશરથભાઈ, હાલો. આ નાનકડા એવા કામની શરૂઆત તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી તમે જણાવી દેજો. અને આ પહેલો દિવસ છે અમારો કામનો. હજી તો ગઈકાલે અમારે હે ને પાયા ખોદવાના છે, એટલે કે મુહૂર્ત કરવાનું છે. તો તમારા હેલ્પની જરૂર છે. ઉપર QR આપ્યો છે. તમારાથી જે કાંઈ બનતી સેવા હોય એ QR ની અંદર મોકલી દેજો. અને બીજી પણ તમારે સેવા દેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર છે, જલ્દીથી જલ્દી અમને કોન્ટેક્ટ કરજો. અને હેને જેમ બને એમ જલ્દી મકાન અમારે પૂરું કરવાનું છે. તો બસ તમારા ખાલી સાથ સપોર્ટ ને પ્રેમની જરૂર છે. નીચે આપણી YouTube ચેનલ છે, જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે હે ને પૂરેપૂરી માહિતી આ YouTube ચેનલ પર આપવાનો છે. અને પહેલું એવું મકાન અમારા નાના એવા ગ્રુપનું બનવા જઈ રહ્યું છે. તમારાથી એને જેમ બને એમ થોડી ઘણી હેલ્પ અને સેવા કરજો. કારણ કે હે ને વિછિયા તાલુકાનું લાલાવદર ગામ, જીવાભાઈનું મકાન અમે બનાવવા જઈ રહ્યા છીએ. જેમ બને ને એમ મકાન અમારે જલ્દીથી જલ્દી પૂરું કરવાનું છે. જો તમે પણ ફ્રી હોય તો ગઈકાલે આવી જજો વિછિયા તાલુકાનું લાલાવદર ગામ. જેમ બને એમ તમે પણ થોડી ઘણી સેવા આપજો. જય માતાજી, જય દ્વારકાધીશ.